નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી સુરતની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝવાટી પ્રચાર તેજ બની રહ્યું છે। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત પ્રવાસે આવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। અડાજડ ખાતે વોર્ડ નંબર 10ના મધ્યસ્થ કાર્યાલય પહોંચતા જ કાર્યકરો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અધ્યક્ષે મહિલા કાર્યકરો સાથે સંવાદ સાધતા હળવા અંદાજમાં પ્રશ્ન કર્યો કે સારી ચા કોણ બનાવે છે અને સારી ચા બનાવનારી બહેનોના ઘરે જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી। સાથે જ તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે કાર્યકરોની જાણકારી પણ મેળવી। તેમણે પોતાના સંબોધનમાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ મુદ્દે મહિલા કોંગ્રેસને માફ નહીં કરે। કાલે આખા દેશમાં એક ખૂબ મોટી ઘટના ઘટી। શું થયું કહો મને? 50% બિલ અનામત પસાર ન થવા। કોણે ના થવા દીધું? વિપક્ષ અને કોંગ્રેસ। તો એના માટે શું થશે? બેનો ક્યારે માફ થશે ખરી? ક્યારે માફ નહીં કરે? આવી એકદમની રાજનીતિને માફ ન કરે। એટલે ક્યારે બેનો કોંગ્રેસને માફ નહીં કરે આવો નિર્ણય તમે લોકો લઈ લો છો? 100% થઈ ગયો તો નીચે બેસી જાય તાળીઓ થઈ જાય। એના કરતાં વધારે તાળીઓ સૌથી મોટી આપણે પાડી પડે કોના માટે? મોદી સાહેબ માટે, કે એમણે આ નિર્ણય લઈને આવ્યા કે નારી વંદના અધિનિયમ, પણ છતાંય આટલા બધા પ્રયત્નો બાદ એમણે માત્રમાંથી કોણે ડિબેટ જોઈ હતી કાલે? ખૂબ સરસ, ખૂબ સરસ। બને કઈ યાદ છે કે અમારી કોઈ શબ્દ? સરસ। હાલ ખબરોમાં આગળ વધીએ તાપીની વાત કરવામાં આવે તો ઉચ્છલના માણિકપુર ગામમાં બીજેપી દ્વારા વિજય સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવા, મંત્રી જયરામ ગામિત સહિત તાપી જિલ્લાના ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અને આ વેળાએ હર્ષ સંઘવીએ તેમના વ્યક્તિત્વમાં ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસીઓ ખેડૂતો માટેની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી। સાથે કોંગ્રેસ રાજ્યમાં બનેલા ઉકાઈ ડેમનું પાણીથી આ વિસ્તારના લોકો વંચિત હતા, પરંતુ બીજેપી આ 900 કરોડના ખર્ચે આ વિસ્તારને પાણી પહોંચાડ્યું છે। તેમણે વધુ જણાવ્યું કે ગતરોજ લોકસભામાં મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ અને તેમના સમર્થકોને નાયબ મુખ્યમંત્રીએ આડે હાથ લીધા હતા અને સામાન્ય મહિલાઓ સાથે કોંગ્રેસ અને તેનું સમર્થક પાર્ટી અન્યાય કરી રહી હોવાની વાત પણ કહી હતી। આ વડે હું એટલા માટે કહેવા માંગુ છું કે આપણા ગુજરાતમાં મોદી સાહેબની સરકાર આવી, સાંજ ઢલે, અંધારું પડે એટલે આપણી જ બોર્ડર પરથી બાજુના રાજ્યના ગામડાઓ તમને બધા જ લોકોને અંધકારમાં નજરે પડતા હતા કે નહીં પડતા હતા? જરા જોરથી બોલો ભાઈ। અને એ જ વખતે આપણા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપણા ગામડાઓ ઝગમગતા હતા કે નહીં? હું આજે આ સભામાંથી કહેવા માંગુ છું, એ મારા ગુજરાત કે દેશના કોઈ બી નાગરિકો, જો તમે તાપી ડાંગના પ્રવાસે આવો તો મારા આદિવાસી પરિવારના ભોજનનો લાભ જરૂરથી લેજો। આ મારા આદિવાસી ભાઈ બહેનોના ઘરમાં લીંપણ પર બેસાડીને તમને જે પ્રેમ અને લાગણીથી ભોજન કરાવશે, તેવું ભોજન આખા દેશની મોટી। અમદાવાદની વાત કરવામાં આવે તો જિલ્લાના ધંધુકા શહેરમાં એક હિન્દુ યુવાનની હત્યાની ઘટના બાદ બે કોમ સામસામે આવી જતા સમગ્ર વિસ્તારમાં ભારેલી આગની જેવી સ્થિતિ સર્જાઈ છે। અગાઉ બનેલી
કિશન ભરવાડાની હત્યાના કિસ્સા બાદ આ બીજા એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ ઘટનાને પગલે બે ધર્મના લોકો સામસામે આવી જતા પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવાનનું નામ ધર્મેશ ગમરા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડાયો છે. તો આવી ચર્ચા એ છે કે બંને યુવકો વચ્ચે વાહન ઓવરટેક જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી. હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં રોષે ભરાયેલ ટોળાએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું, જે બાદમાં હિંસક વળાંકમાં ફેરવાયું હતું. ધંધુકાના પાડિયાદ રોડ અને મુખ્ય સર્કલ પાસે ઉશ્કેરાયેલા ટોળાઓ દ્વારા વાહનો અને કેટલીક દુકાનોમાં આંખ ચાંપી દેવામાં આવી હતી અને ભારેલા અગ્નિ જેવો માહોલ નિર્માણ પામ્યો હતો. અચાનક ફાટી નીકળેલી હિંસાને કારણે સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને લોકોમાં ભય તથા અસુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. एक मर्डर का एक इंसिडेंट हुआ था. उसमें दो बाइक के बीच में एक टक्कर हुई थी. उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है. और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गांव का माहौल इमोशनल था. काफ़ी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी. और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है. और अभी पूरे गांव में एकदम शांति का माहौल है और आपके मार्फत ही कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे क्योंकि हर जगह हमारी पुलिस तैनात है और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है. तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे और शांति बनी रहे इसमें. અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના ધારી શહેરમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ઘટના સામે આવે છે. નવી વસાહત વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની દિવાલો પર ભાજપના બેનરો લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. શાળા બહાર અને સામે બાજુ પર બોર્ડ લગાવ્યા હોવાની માહિતી સામે આવી. આચાર સંહિતા અમલમાં હોવા છતાં જાહેર સ્થળે આવા રાજકીય બેનરો કોણ અને કોની પરવાનગીથી લગાવ્યા તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. પાલનપુરની વાત કરવામાં આવે તો વાવથરાદ વિસ્તારમાં લાખણી ખાતે ગોળા રોડ નજીક આવેલ આદિશ્વર કોમ્પ્લેક્સમાં બીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી. આગ લાગતા જ આસપાસના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઇલેક્ટ્રિક કાપડ અને ફૂટવેરના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. વડોદરામાં ભાજપા દ્વારા નમો કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈને કોંગ્રેસી માનસિકતા પર નિશાન સાધવામાં આવ્યું. શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસી નીતિઓને ટીકા કરતા ભાજપની કામગીરી અંગે નાગરિકોને માહિતીગાર કર્યા હતા. જે કાર્ય કરીશ એમાં એમની સહમતિ સાથે અને મારી સહમતિ સાથે એ લોકો હશે. આપણો પક્ષની વિચારધારા હોય છે, પક્ષમાં જોડાતા જે રાજકારણીઓ છે એની વિચારધારા હોતી નથી. પાટલી બદલુઓ નેતાઓ અને કાર્યકરો વિશે શું કહેશો? પાટલી બદલુની વાત કરો તો પહેલી વસ્તુ એ કે આ શબ્દને જ હું વખોડું છું, કારણ કે આપણે સ્વતંત્ર ભારતમાં જ્યારે રહેતા હોય તો આપણે બંધારણનો સર્વે સન્માન કરવું જોઈએ અને જ્યારે બંધારણનું સન્માન આપણે કરતા હોઈએ ત્યારે પાટલી બદલવાની વાત ન આવે. કોઈ પણ વ્યક્તિઓ એની સ્વેચ્છાએ એની વિચારધારા અવારનવાર બદલાતી રહેતી અને એ પ્રમાણે એને જ્યાં યોગ્ય લાગતું હોય ત્યાં જતું હોય છે. જરૂરી નથી હોતું ભાઈ. તમે આજથી 5 વર્ષ પહેલા ક્યાં હશો, તમે કોઈ કંપની ચેન્જ કરી હશે,
આજે અમે પણ કશું ચેન્જ કર્યું છે. એટલે કોઈની વિચારધારા ઇલેક્શનની વાત જ નથી, અહીંયા ઇલેક્શનની વાત જ નથી, વિચારધારાની આપ વાત કરી રહ્યા છો. જ્યારે વિચારધારાની વાત હોય તો એક કંપની હોય એમાં પણ વિચારધારા હોય, એક પાર્ટી હોય એમાં પણ વિચારધારા, એક રાજ્ય હોય એમાં પણ હોય, એક દેશ હોય એમાં પણ હોય, એક દુનિયામાં પણ વિચારધારા હોય. એટલે વિચારધારાઓ એવું મારું માનવું નથી. આપ સમજતા હોય તો નો કમેન્ટ્સ અબાઉટ. મેં ફરી એકવાર કીધું કે હું આની દીકરી છું. દીકરી અને મા બાપની વચ્ચેના જે ઇસ્યુ છે એ અમારા આંતરિક ઇસ્યુ છે, અને એ પાર્ટીના પ્રમુખશ્રી, પાર્ટીના મહામંત્રીશ્રી કે પ્રદેશનું નેતૃત્વ હોય એ દરેક જાણે જ છે કે હું કોણ છું, હું શું કરી શકું. વાત રહી સંસ્કારની, તો ભાજપાએ મને હંમેશા સનાતની સંસ્કાર આપ્યા છે. એ હું આમ આદમી પાર્ટીમાં કામ કરતા હતા એવા સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હું સૌનું હૃદયથી સ્વાગત કરું છું. જેમાં શીતલબેન ઉપાધ્યાય જો રાજ્ય પ્રવક્તા અને બીપી એપ્લિકેશન સેલ જોતા હતા, દર્શનભાઈ રાવલ જે ભૂતપૂર્વ યુવા પ્રમુખ હતા વડોદરાના, સંદીપભાઈ રાવલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, અરવિંદભાઈ મૌર્ય કાર્યાલય ઇન્ચાર્જ, રાજુભાઈ દરબાર વાઇસ પ્રેસિડેન્ટ લઘુમતી, ભૂષણ બાગુલ યુવા વાઇસ પ્રેસિડેન્ટ, મનીષગીરી ગોસ્વામીજી બક્ષી પંચ મોરચો શહેર પ્રમુખ અકોટા વિધાનસભા, વિઠ્ઠલભાઈ આયરે શહેર ઉપપ્રમુખ, સંગ્રામસિંહ કડુ અકોટા વિધાનસભાના સહપ્રભારી, જિજ્ઞેશભાઈ પટેલ પૂર્વ શહેર ઉપપ્રમુખ માંજલપુર વિધાનસભા, અને બાકી બધા કાર્યકર્તાઓ છે. ચિરાગભાઈ સુથાર, રૂપેશભાઈ મિસ્ત્રી, સંદીપભાઈ રાવલ, રાજુભાઈ રાણા, જીતેન્દ્રભાઈ ઈજુભાઈ, દર્શનભાઈ રાવલ, દીપક સાનુકે, કૌશલ્યાબેન, ગીતાબેન, સેજલબેન ઉપાધ્યાય, પૂનમબેન પરેખ, કૃષ્ણાબેન જોશી, રવિ ઉપાધ્યાય, જયમીન પંડ્યા, દિનેશભાઈ ભેડા, સાગરભાઈ, વૈશાલીબેન, આશાબેન પંચાલ, વિશાખાબેન જોશી, દીપેશ પંડ્યા અને જયશ્રીબેન પંચાલ, કુલ મળીને 40 જેટલા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઓળખીને સમજીને આજે મધર પણ તો ભાજપમાં હતા, નગર સેવિકા રહી ચૂક્યા હતા, તમે આ પાર્ટીમાં જોડાયા હતા, એનું શું કારણ હતું? હું ભારતીય સ્વતંત્ર નાગરિક છું અને કોઈ પણ જગ્યાએ જવાનો મારો અધિકાર છે. જે તે સમયે ક્યાંક પણ કોઈ પણ ઘર હોય એમાં નાના મોટા તકરારો હોય અને એ વખતની ઉંમર પણ એ કામ કરાવતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો લેવાયા હોય. પણ અત્યારે હવે પરિપક્વતાની સાથે, અનુભવોની સાથે, રાજ્ય કક્ષાના અનુભવોની સાથે, પાર્ટીમાં ભલે આમ આદમી પાર્ટીમાં હું નથી, પણ એને મને એક જગ્યા પણ આપી હતી અનુભવો લેવા માટેની. એટલે એનો પણ હું આભાર તો માનીશ જ, કારણ કે એ જગ્યા આપી હતી મને. ભલે એ હયાત છે નથી ને અમારાથી હતી અલગ વિષય છે, પણ એનો પણ હું આભાર માની અને એટલું જ કહીશ કે ઘર વાપસી એટલે કે દીકરીની પાછી આ ઘરે વાપસી થઈ છે. મા બાપ જોડે અનબનાવ હોઈ શકે પણ ક્યારેય દૂરીઓ ના હોઈ શકે, મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય ના હોઈ શકે. હું પહેલા પણ અહીંયા હતી, આજે પણ અહીંયા જ છું. આ બધા મારા સાથી કાર્યકર્તાઓ છે, મારી સાથે વર્ષોથી જોડાયેલા છે. આમ આદમી પાર્ટીમાં હું ગઈ ત્યારે પણ મારી સાથે હતા, નિષ્ઠાથી પાર્ટીનું કામ કરતા હતા અને આજે પણ મારી સાથે છે. ને હું જ્યાં હોઈશ ત્યાં નિષ્ઠાથી પાર્ટીનું કામ કરશે એની ખાતરી મેં આપી છે ને મારી સાથે બધા જોડાયા છે. રાજ્ય સરકાર દ્વારા ખેતર બસાવવા ઉપર હાલ ખબરોમાં આગળ વધીએ. ગાંધીનગરની વાત કરવામાં આવે તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે વડોદરામાં દરોડો પાડી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના 6 સગીરાતોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ₹210.70 કરોડથી વધુની સાયબર ઠગાઈ આચરી હોવાનું ખુલ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા દીપેશ બાબુસિંહ, રાજપુરોહિત, અબ્દુલ કબીર પઠાણ, વિવેક વડઝરા, મયંક બારવા, રોહિત વર્મા અને મોહિત રાવલની ધરપકડ કરવામાં આવી. દેશભરમાં નેટવર્ક કુલ વિરુદ્ધ 273 ગુનાઓ નોંધાયા છે. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ જે લોન્ચ કરવામાં આવેલું હતું, એ ઓપરેશન મ્યુલ હન્ટના જ ભાગરૂપે
જે ખાતાઓમાં વધારે ગુનાઓના પૈસા આવે છે અને ચેકથી વિડ્રો કરી લેવામાં આવે છે એવી ગેંગોને ટાર્ગેટ કરવામાં આવે છે. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની પીઆઈ જે.એસ. પટેલ અને વાયરલેસ પીઆઈ જોટાણીયાની ટીમ દ્વારા આવી જ 2 ગેંગો ઉપર કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં એક ગેંગના સભ્ય છે અબ્દુલ કબીર મોહમ્મદ ઇલિયાસ પઠાણ. આ બંને ગેંગો વડોદરા શહેરમાંથી ઓપરેટ કરતી હતી. અન્ય આરોપીઓ છે વિવેક વણઝારા, મયંક બૈરવા, રોહિત વર્મા, મોહિત રાવલ અને દીપેશ રાજપુરોહિત. આ તમામને ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી અલગ અલગ પાસબુકો 9, ડેબિટ કાર્ડ 39, QR કોડ 10 અને અલગ અલગ ચેકબુકો 12 મળેલી હતી. આ આરોપીઓ મુખ્યત્વે સાયબર ક્રાઇમના ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ, લોન ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ અને ગેમિંગ ફ્રોડની નાણાકીય લેવડ દેવડનું કામ કરતા હતા. આ ગેંગ દ્વારા આશરે 273 સાયબરના ગુનાઓના પૈસાઓની હેરફેરમાં ભૂમિકા ભજવેલી હતી, જેની રકમ 210 કરોડ ઉપરની થાય છે. આમ આ ગેંગમાં 7 આરોપીઓની હાલ ધરપકડ થઈ છે, જેમાં 2 ગેંગો કાર્યરત છે. તો બંને ગેંગના આગળના જે કિંગપિન છે એના ઉપર કામગીરી ચાલી રહી છે. 273 જેટલા ગુનાઓ થાય છે. ભાવનગરની વાત કરવામાં આવે તો ડિસ્ટ્રિક્ટ કોઓપરેશન બેંકની કોર બેન્કિંગ સિસ્ટમમાં ખામીનો લાભ લઈ હેકર્સ એક જ રાત્રે 7 કરોડ રૂપિયાનું ટ્રાન્સફર કર્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને 2 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરી છે. હોળી ધૂળેટીની રજા દરમિયાન ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હેકર્સ દ્વારા હેક કરી લેવામાં આવેલી હતી અને રજાના દિવસોમાં એક જ રાત્રિમાં બેંકના 4 ખાતાઓમાંથી અલગ અલગ 135 ખાતાઓમાં 7 કરોડ 34,91,000 રૂપિયાઓ ખેંચી લેવામાં આવ્યા હતા અને એ 135 ખાતાઓમાંથી આ પૈસાઓ ફર્ધર 500 થી વધારે ખાતાઓમાં ગયેલા. આ રીતે આપને ખ્યાલ હોય જેમ પુણે બેંક હેક થઈ હતી અને એક જ રાત્રિમાં અલગ અલગ ખાતાઓમાં પૈસા નાની અમાઉન્ટમાં જતા રહેલા, સેમ એ જ રીતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હેક થયેલી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમે ગુનો દાખલ કરી અને બેંકના જે સર્વર લોગ હોય એનું એનાલિસિસ ડિટેલમાં કરવામાં આવેલું. તો એનાલિસિસ કરતા ધ્યાન પર આવેલ કે બેંકની જે CBS સિસ્ટમ હોય, કોર બેન્કિંગ સર્વિસ સિસ્ટમ હોય, એ જે કંપની હતી એના સર્વરમાં લૂપહોલ હતો, એટલે કે બગ હતો, જેનો આ આરોપીઓએ લાભ લીધેલો હતો. હવે આ જે CBS સિસ્ટમ હતી એ ભારતની અલગ અલગ ઘણી બેંકોમાં લાગેલી હતી. તો એક સાથે ભારત દેશની 15 થી વધારે બેંકો આ ગેંગ દ્વારા હેક કરવામાં આવેલી હતી અને હેક કર્યા બાદ બેંકના સર્વરનો એક્સેસ આ હેકર્સ લઈ લેતા હતા. એમાં અમુક ખાતાઓ નવા પોતે ખોલાવી લેતા હતા અથવા તો જૂના ખાતાઓ ટાર્ગેટ કરતા હતા. આ કિસ્સામાં 4 ખાતાઓ એમણે આઈડેન્ટિફાઈ કર્યા કે જે ખાતાઓમાં 1500 થી 2000 રૂપિયાનું બેલેન્સ હતું. આ ખાતા ધારકનો મોબાઈલ નંબર સર્વરથી ચેન્જ કરી અને પોતાનો મોબાઈલ નંબર નાખી દીધો અને જે 13,000 કે 1300 રૂપિયા જે એની અમાઉન્ટ હતી ખાતામાં એ વધારી અને 1 કરોડ 30 લાખ કરી નાખી. અમુક ખાતામાં 4,000 હોય. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 10માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વટવાડાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડના 4 ભાજપ ઉમેદવારોને પ્રચાર દરમિયાન સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. જ્યારે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો બળગમ વાગી ગયા છે, ત્યારે વાત કરી રતનપર 34 નંબર 10 નંબર વોર્ડમાં જ્યારે ઉમેદવાર છે આ બીજી આના ત્રીજી ટર્મ છે, 2 ટર્મ તો જીતેલા છે, એમને જ પૂછી જોઈએ કે લોકોના કયા કામ કર્યા અને કયા કામ હવે નવા કરશો.
અમારા વોર્ડ નંબર 10ની વાત કરવામાં આવે તો અગાઉ અમે 2 ટર્મ છે જીતા છીએ. આ ટર્મમાં રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, લાઇટ હોય કે બ્લોકની કામગીરી હોય કે પછી ઘેર ઘેર શૌચાલય બનાવવાના હોય, તમામ કામ છે પૂરા કર્યા છે. છતાં પણ હજી પણ કામો જે કંઈ બાકી છે આવનારા સમયમાં પૂરા કરશું. સાથે સાથે રતનપરના જે લોકો છે એના માટે જે ભોગાવાનો જે રસ્તો હતો હાલ તો અમે શરૂ છે એ કરાવી નાખ્યો છે, પરંતુ જેવી અમારી બોડી બને ત્યાં એક નાનો એવો પુલ બને એ માટે પણ અમે ચારેય સભ્યો છે પ્રયત્ન કરવાના છીએ. ચોક્કસ આપણે વાત કરી કે અન્ય ઉમેદવાર છે એમની પાસે સાથે પણ એમને પણ કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમારે જોરાવનગર રતનપરના વોર્ડ નંબર 10ના ચારેય ઉમેદવારો દ્વારા અત્યારે ડોર ટુ ડોરનો પ્રચાર ચાલુ છે અને તમામ સમાજના આગેવાનો અને નાગરિકો દ્વારા અમને સારો એવો પ્રતિસાદ મળે છે. તો અમને ચોક્કસ અમારી જીત તો નિશ્ચિત જ છે, પણ ભવિષ્યમાં જે કામ કર્યા છે એનાથી પણ વધારે સારા કામ કરશું. આની આપણે એક બેન છે એમને પણ પૂછી જોઈએ કે એમને કયા વિસ્તારમાં ફર્યા અને ફરવાના? 10 નંબર વોર્ડ છે અને મને ભાજપમાં ટિકિટ મળી છે અને આ બધે કામોના વિસ્તારનો હોય એ બધો પ્રશ્ન થાય એ અમે લેવા તૈયાર છીએ અને બધે શૌચાલયમાં બધે અમે તૈયાર રહીશું કામ કરવામાં. અને 4 છે અમે, સોનલબેન છે, ભાવેશભાઈ છે, નિકુલભાઈ છે, અમે ચારેયથી અમે કામ કરશું બધાય ભારતમાં. અન્ય ઉમેદવાર જે સોનલબેન છે એમને પૂછીએ કે એ શું નવું લઈને આવ્યા છે? વોર્ડ નંબર 10માં જ્યારે અમારી ઉમેદવારી અમને મળી છે અને ભાજપ સરકારે અમને જ્યારે પસંદ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે શિક્ષક તરીકે અમને જે સ્વીકાર્યા છે દરેક વોર્ડ દરેક જગ્યાએથી અમને ખૂબ પ્રતિભાવ મળી રહ્યો છે. ઉમળકાભેર અમારું સ્વાગત કરી રહ્યા છે અને એક શિક્ષક તરીકે મને પસંદ કરી છે ત્યારે સ્વાભાવિક છે કે જે વિદ્યાર્થીઓ છે, યુવા છે, એમની માટે અમે કંઈક સારી યોજનાઓ લાવીને ખૂબ સુંદર કામગીરી કરશું. જે અપેક્ષા છે અમારી પાસેથી અમે પૂર્ણ કરશું અને પ્રયત્ન કરશું અને ખાસ અમે વોર્ડ નંબર 10ના જંગી બહુમતીથી જીતવાના છીએ ખાતરી આપીએ છીએ. ચોક્કસ આપણે વાત કરીએ એમ જ્યારે આ વોર્ડના કહી શકાય કે ભાજપનો ગઢ કહેવાય જોરાવનગર રતનપર વિસ્તારની અંદર જ્યારે એનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં પણ જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય તેમજ મોટા આગેવાનો આવીને મોટી સંખ્યામાં લોકોએ પણ ખાતરી આપવામાં આવી છે કે તમે રાખો કે 100% તમે જીતી ગયેલા છો એવું લોકોએ પણ કહી રહ્યા હતા. મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમરેલીની વાત કરવામાં આવે તો લાઠી વિસ્તારમાંથી ચોંકાવનારી એક ઘટના સામે આવી છે, જ્યાં સિવિલ હોસ્પિટલના પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આપણે જણાવી દઈએ કે લાઠી પોલીસે કાર્યવાહી કરીને કુલ 238 બોટલો સાથે આશરે 75,000 રૂપિયાનો મુદ્દો માલ જપ્ત કર્યો છે. ખાસ વાત એ છે કે આ દારૂ એક 4-વ્હીલર કારમાં મળી આવી અને જે કાર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસ દ્વારા કાર સહિત દારૂ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. સંસ્કારી નગરી વડોદરાના લોકપ્રિય શ્યાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી વહેલી સવારે એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા. ઝૂમાં રહેલી સફેદ વાઘડ રાધાએ 8 એપ્રિલ 2026ની વહેલી સવારે બચ્ચાને જન્મ આપતા વનજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વંશવૃદ્ધિના પ્રયાસોના ભાગરૂપે ડિસેમ્બર 2025માં રાજકોટના ઝૂમાંથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી હતી. આ જોડીના આગમન બાદ ટૂંકા જ ગાળામાં શ્યાજીબાગના પરિવારમાં નવા સભ્ય ઉમેર થયો છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.